હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આપણે પ્રોપર છે ને લગ્ન ગામડાના કેવી રીતે હોય ને એ બધું પ્રોપર બતાવીએ. એટલે વર્ષો પહેલાં છે ને ગામડે લગ્નમાં ગીત ગાવાનું કહેવા જવાનું રિવાજ હતો, સાંજી ગાવાનું. અમારા ગામમાં હજી આ પ્રથા ચાલુ જ છે, એટલે અમે બધા છે ને ગીત ગાવાનું કહેવા જઈએ છીએ. અમુક જગ્યાએ બધી બહુ જ જાતી હોય અને અમુક જગ્યાએ ખાલી છોકરી જ જાતી. અમારા ગામમાં બધી છોકરી છે, હું એક બહુ છું. મિક્સ નાના એનો વારો આવે એટલે ના અમારા અહીંયા મિક્સ હોય. અમે બધા છે ને આખા ગામમાં ગીત ગાવા જાય છીએ. આપણી શરૂઆત ક્યાંથી કરવાની? અહીંથી. ચાલો આમ જાઓ. તો ગાઈઝ અમે થોડીક હું બધા સાથે ક્લિપ શેર કરીશ. તો ગાઈઝ હું તમને આજે અમારા ગામની શેર કરાવીશ. આ છે અમારા ગામનો ચોક. આમ તો અમારે આખા ગામમાં કહેવાનો રિવાજ છે. બહુ અમારું ગામ મોટું નથી, એટલે અમે લગભગ બધા જ ઘરે જાશું. હું તો ઝાઝા વર્ષ પછી જઈશ કહેવા. હું અમારું માતાજીને એવું કરે ને ત્યારે ગોયણીને એવું કરવા માટે ગયા હોય, પછી તો બધાયની ઘરે જવાનો મોકો ન મળતો હોય. આજે અમે લગભગ બધાય ઘરે જાશું. હા અમારા વ્યુઅર્સ બધા હાય હાય હેલો હેલો. ગાઈઝ હું અમારા ગામમાં લગભગ કોઈને નથી ઓળખતી કે આ કેનું કયું ઘર છે. એમને જોયા હોય, જો મારા સ્વાતિબેન બધાને ઓળખે છે, એટલે બધાને પહેલાં ડેલો ખોલે. અમારા ગામમાં હજી જો આવા ઘર જોવા મળે છે, જૂની ડિઝાઇનના નળિયાવાળા, અને એકદમ સરસ મજાની જો અહીંયા ડિઝાઇન છે. હજી એક જો સરસ જૂનું ઘર આવ્યું બતાવું. એમાં કોઈ રહેતા નહીં હોય ને. હવે તો ઓલમોસ્ટ રિનોવેશન થઈ ગયા, બધા ઘર નવા બની ગયા છે, પણ આ સાવ જૂનું નળિયાવાળું જ છે. તો સિટીમાં શિફ્ટ થઈ ગયા અથવા બીજે બનાવ્યું હોય. એક ઘર અહીંયા એવું છે, પછી એમ જ પડ્યા હોય, એટલે આવી રીતે આખા નળિયા ને બધું તૂટીને નીચે આવી ગયું હોય. આ ઘરે એવું. હું વિડીયો ક્લિપ લેવામાં થોડીક પાછળ રહી ગઈ. ચાલો ફટાફટ જઈ. જો અમે 3 જણા છીએ કે અમે આખું ગામ જ બહુ ટાઈમ પછી જોઈ છે. મેં તો એકવાર જોઈ છે, આ બે તો હવે જોયું. ભગવાન બધું દેખાડતી હતી. ભગવાન તું બે માંગ્યું સા કરીને પી લઈને આમ અઠવાડિયું છે ને હું બેસવા ભાગુન માર સપના કાકી ગયા ને ગીત ગાવા આવજો. આજ કાલ માંગે ચા પાણી પીવા 3 વાગે. છોકરી બહુ ડાયો મે માથા નથી. છોકરી બધી જો બીજો ભાઈયું અને સવા ભાઈયું બધી ડાઈ. અડધું ગામ ફરાઈ ગયું આપણે. ના તો ત્રીજા ભાગનું નથી. આ એક જ પટો લેવાનો હશે. આમ ગમે એ બાજુ જઈને એટલે અમારે જો નદીનો કાંઠો જ આવી જાય સીધો. અમારા ગામની ફરતીકોર નદી છે. ફરતીકોર નદી ને ગામ વચ્ચે. પાણી આવે તો ગમવા આવી જાય. નહીં તો અમાર ઊંચા ઝાડ ઉપર છે ટામેટા ખાવું. હેલો બચ્ચો, હું રમો છો? મજા આવે વેકેશનમાં? એન્જોય. પરીક્ષા પૂરી એટલે કા? પહેલાં એવી રીતે જ સિસ્ટમ હતી. એક જ ફળિયાની અંદર કેટલા બધા ફેમિલી રહેતા હોય છો. એક છે સામે છે, એક ત્યાં અંદર 2 છે, એક ઘર અહીંયા છે, અમાય રીત છે. તો આવી રીતે એક ડેલ હોય અને એની અંદર કેટલા બધા ઘર, કેટલા બધા ફેમિલી. ગામડે આ એક સંપ અલગ જ જોવા મળે, બધે હજી એટલો જ જોવા મળે. ગાઈઝ હવે અમે પહોંચી ગયા છીએ અમારા માસીજીની ઘરે. મારા સાસુ છે, એના બેન મામાની દીકરી, એનું ઘર છે અહીંયા. બહુ ટાઈમ આવી અહીંયા.
બહુ બધા ચેન્જીસ થઈ ગયા છે, બધાના લગભગ ઘરે નવા ચેન્જીસ થઈ ગયા છે. અહીંયા ચક્કલીઓના માળા કેટલા બધા લગાવેલા છે. વાહ, આ સરસ કાર્ય કર્યું છે અહીંયા. અહીંયા છે કોઈ? કેવી ક્યુટ ગર્લ છે જો અમારા માસીની ભાણકી. જો ભેંસ કેવી જોય અમારા સામે કે આ મહેમાન કોણ એટલા બધા? એ બાપરે, અજાણાથી બીવે ને. આને ખડકી કહેવાય ને, ખડકી કહેતા, ખડકી. ગાઈઝ અમારું અડધું ગામ સુરત ગયું છે. જ્યાં જાય ને ત્યાં લગભગ તાળા મારેલા અને કાયમ કે સુરત ગયા છે. અને ભાઈ પ્રસંગ છે સુરત વાળા અહીંયા આવ્યા છે. આમ જાવું જો આવી રીતે તાળા જ જોવા મળશે, બધે તાળા. અહીંયા નવેરી છે ને એની અંદર કૂતરા ને એવું જાય ને એટલે આવી રીતે રાખે. જુગાડ કેવા કરે? આવા ડેલા પેલા બનાવતા. ખુલ્લો 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 પેલાનું જૂનું પુરાણું ઘર. અમુક અમુક યાદો બધા એવી રીતે એમનામ જ રાખે. રિનોવેશન ને એવું કરે પણ આવી અમુક યાદો તો એમનામ જ રાખે. આ ડિઝાઇન અલગ લાગી છું ગાઈસ. પગથિયેથી આવી રીતે બધી બાજુ આખો અલગ જ છે. જુઓ, પંજાબના ઘર હોય એવી ડિઝાઇન છે અહીંયા. સાચી વાત છે. અમારા ગામમાં જેટલા બી ઘરે આપણે જાય છીએ એટલા ઘરે તમને 60 થી 70 વર્ષની એજ વાળા જ લોકો જોવા મળશે વધારે. ભાઈ જય શ્રી કૃષ્ણ. છેટી રહું ને અહીંયા ભેંસ દોવાનું ચાલુ છે. હા હા કે ભેંસ જ ભાઈ કે હાથમાં તોડાવીને નો મેળાયું. ભેંસ દોવાનું કામ થઈ ગયું અટાણમાં. લે આરતી અહીં પાછી પૂગી ગઈ સુરત થી. મોર બોલો છો, મોર બોલો. હા પહોંચી જ જા ને. શું કરો છો? રમો છો? એ શું છે હાથમાં? બતાવી દો. આનાથી રમવાનું બનાવ્યું છે. જુગાડો ભાઈ. પેપ્સી ની કોથળી ની અંદર પાણી ભરીને અંદર કઈક બી નાખ્યા છે. કેવી કેવી રમત કરે છોકરાઓ, જોવાની મજા આવે. અહીંયા સામે જે ગેટ દેખાય ને સીધી પાછળ નદી, એની પાછળ દેખાય છે ખલેલાનું ઝાડ. ખલેલા અત્યારે ફૂલ પાકે પણ જે આ વખતે લેટ હશે કદાચ, નહીંતર અત્યારે મે મહિનામાં ખલેલા ફૂલ પાકી જાય. કેટલું કામ કરે છે જો બધા. જય શ્રી કૃષ્ણ. હજી બાચકા ઉપાડવા પડે છે ને. ચણા અહીંયા નદી અને આ છે અમારા ઘરે જવાનો રસ્તો. પાછળથી સીધા ડાયરેક્ટ અમારા પાછળનો ગેટ છે ત્યાં નીકળી. ડેલો નથી ખુલતો. અમારા ગામમાં લગભગ બધા ઘરે માળા કેટલા બધા લગાવેલા છે અને બધા બુજુર્ગ બધા ઘરની અંદર.
ગાઈસ અહીંયા દ્રાક્ષ કેટલી બધી આવેલી છે, જો દ્રાક્ષનો વેલો છે. ઘૂમી ફીરીને એક ને એક જ શેરીમાં નીકળી છે. અમારું ગામ ભૂલભુલૈયા કેવું? ભૂલ ભલૈયા વાળું મને તો હજી કાંઈ યાદ જ નથી રહ્યું. એ કઈ ઘર કાકીજી સાસુ ના ના હો. કાલ બપોરે 3 વાગે માંડવી ચા અહીંયા ડાઈમાં આ કેતી હતા. અહીંયા તાળું માર્યું છે. વાહ વાહ. ગાઈઝ અમારા ગામની અંદર છે ને બહુ ઓછી જગ્યાએ ભેંસું જોવા મળે. ગાયું તો હજી ક્યાંય દેખાણી જ નહીં. આવી નહીં હોય એવું એ છે. હજી ટોર આવ્યા નહીં બેઠા એવું બની શકે. નથી છોડતા? હા નથી. ગામમાં ક્યાંય ગાયું જ ન જોઈ. ભેંસું તમારા 3-4 ઘરે જ જોવા મળે, ક્યાંય નથી. અમારે 2 ગાયો છે. હા થોડા ઘણા વાડીએ રાખતા હોય. ખાલી હાવ એટલી જ ગાયું થઈ ગઈ. કોઈને જાવા આવવામાં કેના બહુ મૂકી જાય. હા એમાં ટાઈમ જોઈએ. ઢોર રાખવા એટલે નાના છોકરા સાચવવા બરાબર કહેવાય. એના ટાઈમે ખાવા પીવાનું બધું કરવાનું. એટલે બારગામ પ્રસંગમાં ક્યાંય બી જવાનું થાય વ્યવહારે તો બીજા કોઈ સાચવવાવાળા હોય તો જઈ શકે, નહીંતર પછી રાખવા પોસિબલ ના હોય એટલે એમ ના રાખતા હોય. અને અમુક ખાલી એજવાળા લોકો રહેતા હોય તો એ લોકો કરી નાખે. જય શ્રી કૃષ્ણ. પરદેશી કાતરા પણ બહુ ઊંચા છે. નીચે તો હોય તો છોકરાએ લઈ લીધી હોય. હાલો હવે એમાં નથી જોવાનું, હાલવા માંડો બધા. એમાં જીવ એ મંજુ ભાભી કાંઈ સાંજે સાંજે આવું છું 8 વાગે. જેની ઘર લગન હોય ને હા જે લગન હોય ને એટલે એમ હા વેલા પહોંચી જાજો એમ, મોડું કરતા નહીં. તારા કરતા તો નહીં જ કરું કે ગાઈઝ આ મારા જેઠાણી છે ને બધાયથી પેલા આવી જાય અને અમારે કાંઈ બી બધું જે આપણે પૂજા વિધિ છે કે કાંઈ બી એવું કામ હોય ને એ બધું કામ ઈ કરતા હોય. મારે મચ્છર ખાઈ જાઉં છું માત્રાવડમાં આવીને. એ ભૂરી જય શ્રી કૃષ્ણ મંજુમાં. આટલી બધી છોકરીઓ છો. ગાઈઝ હવે હું થાકી ગઈ છું. પોણું ગામ ફરી લીધું છે, થોડુંક બાકી છે. હવે મેં કીધું હું ઘરે વહી જાઉં છું. આ ક્યાંય કોઈ આવવા નથી દેતા. બધી જગ્યાએ ભેંસ છે ને માથા જ ઉલારે છે. જોજો ઓહો અહીંયા એક મોટી બધી છે. હાથીનું બચ્ચું. એલા એવું કેમ ખાતું હોય છે? આવી જાત એને હામુય નહોતું જોયું. ગાઈસ અચાનક જ છે ને ભેંસ ભડકી ગઈ, બીક લાગી ગઈ. ગાઈસ હવે ઘણું બધું ફરી લીધું છે અમે, થોડુંક બાકી છે. ઓળખું નહીં. હેલો ગાઈઝ, હું આ બે આની નાની છું, એકની દાદી છું.
શું તમે વાન પણ આટા જ મારી રાખો છો. પૂટી બનાવે. આયુર્વેદિક સ્ટોર ખોઈલો હે? ન્યાય રમતી હતી. તમારે હમણાં થોડાક દી આ ચાલશે રમોકડા ખોઈને. ગાઈસ અમારા ગામની સ્કૂલ એની બાજુમાં ગૌશાળા છે. અહીંયા સ્કૂલ, અહીંયા સામે આવી ગયો ગેટ અને આ છે ચોક. હજી મેઇન ચોક હજી એક આગળ આવે ચોરા પાસે, એ એક ચોક કહેવાય. અને આ લીમડા પાસે એક ચોક છે. હનુમાનજીનું મંદિર છે, આ બાજુ માતાજીનું મંદિર છે, સામે છે મહાદેવનું મંદિર. તમારા ગામમાં બહુ બધા મંદિરો છે. એના ભાભી જેવી ઉતાવળી. જ્યાં પગથિયા ચડવાના હોય ને નીરા લઈને જવાનું. પેલા જ છે ને ત્યાં કઈક ખાવાનું મળી ગયું હોય એટલે. અહીંયા છે મહાદેવનું મંદિર અને સામે છે પીઠળમાનું મંદિર. પીઠળમાનું મંદિરનું અત્યારે રિનોવેશન ને બધું કામ ચાલે છે. આ છે અમારા ગામમાં અવેડો, ઢોરને પાણી પાવા માટે. લગભગ ગામની બધી પેટર્ન છે ને આ ટાઈપની હોય. મેઇન જે ચોક હોય ને ત્યાં બહુ મોટું એવું કોઈ બી એક ઝાડ હોય લીમડા પીપળાનું એવું. પછી અવેડો તમને જોવા મળે, ગામનો ગેટ હોય અને 60-70 વર્ષની ઉંમરવાળા બધા બુજુર્ગો બેઠા હોય અને 1 થી 2 મંદિરો હોય. એમ નહીં, તમારે અમારે પાછળ પાછળ જ આવું હતું તો અમારે ભેગું જ કેવા આવે ને ગીત ગાવાનું. ગીત ગાવાનું આખા ગામમાં કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તો તડકો હોય ગયો. અને લાસ્ટ અમે બસ સ્ટેન્ડમાં આવી ગયા હતા. છેલ્લા ઘર બાકી હતા તો એ સામે છે ને અમારે રસનો સિચોડો છે તો રસ પીવા માટે આવી ગયા છીએ. આખું ગામ ફરીને આવ્યા ને હવે રસ પી લઈ. નદીના પુલ પાસે જ છે કોલ્ડ ડ્રિંક્સની દુકાન અને અહીંયા છે રસ. અને અહીંયા છે અમારા ગામનો સમાજ. તો અમારે લગભગ બધા ફંક્શન સમાજમાં હોય. માંડ મંડપ છે, મેરેજ છે, એ બધું સાંજેનું ફંક્શન ઘરે હોય, લગ્ન ગીત ગાવાનું. આજ સાંજે 8 વાગે સાંજીમાં આવી જાજો ગીત ગાવા અને કાલ માંડવે આવી જાજો. મહેશભાઈ વર્ધનભાઈ અજુડિયાન કરે માત્રાવળ. આજ અમે આવી ગયા ઘરે અને રસોઈ બની ગઈ છે. જોવો ભાઈ ભત્રીજી કામે લઈ ગયા છે અહીંયા ત્રણેય. હે ભાઈ ભત્રીજી ફઈ જેવી ન હોય વાહે. આખા ગામમાં કહીએ ગીત ગાવાનું કરીને હવે આવી ગયા ઘરે. આમ તો ઘણી વાર થઈ ગઈ. બહુ નાવું પડે છે અહીંયા. એટલી ગજબ ગરમી થાય છે, અનહદ ગરમી છે. હમણાં ફટાફટ જમી લઈ. અડધા બધા આડાવડા બધા છે, અડધા વાળીએ છે, અડધા એકબીજાની ઘરે છે, એવું બધું છે. બધાનો વેઇટ કરી છે ફળિયામાં. બરોબર એ નાઈને કપડાં આખા પલાળી નાખ્યા છે. બેસીને બધા વેઇટ કરે છે. દાદા અને જે નથી આવ્યા બધા, અમારા 2 બેન નથી આવ્યા તો બધા બેઠા છે. ત્યાં સુધીમાં પરવાઈ કપડાં ભીના કર્યા છે નાઈને.
હમણાં ફટાફટ ઈ ધોઈ નાખું એ બધા કામ કરી લઈ જમવાનો ટાઈમ થઈ રહ્યા આખું ગામ પહેલાં તો ઘૂમીને આવ્યા ઘણા ટાઈમે પાછું જોયું બહુ ટાઈમથી એ ગામ નહોતું જોયું સરસ લાગ્યું ઘણું બધું જૂનું પુરાણું જોવા મળ્યું ચાલો ગાઈસ તો હવે જમી લઈ પછી બ્લોગને એન્ડ કરી દઈ તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ બધાઈને શોર્ટ ક્લિપ તમને હમણાં થોડીક જોવા મળશે અમારી અમુક લોંગ વિડીયો બનાવીશ અમુક શોર્ટ બનાવીશ પણ હરેક ફંક્શન અમે જેટલા બી એન્જોય કરશું તમારા લોકો સાથે શેર કરશું ગામડાના આપણા જે રિચ્યુઅલ્સ બધા હોય લગ્ન વિધિથી માંડીને બધું તો હું બધા સાથે શેર કરીશ ચાલો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાઈને ગાઈસ આવી મોજ હોય છે ફેમિલીમાં બધા સાથે જમવા બેઠા છે તમે મારી જેમ જ હતા તમે અહીં નહોતા અમે નહોતા શાક સુધાર્યું ત્યારે હતા વઘાર્યું ત્યારે વસંતભી, મેનાભી અને જયશ્રી બી 3 જ છે સોરી 4 છે બીજું કોઈ નથી મીનાને છાશ એક જોઈએ બધા જમવા બેસી ગયા છે કાંઈ કોઈ બોલતું નથી ભૂખ લાગી જ બહુ જાજી એટલે વ્હાઈટ ટોપ બેઠું હોય ને ઈ તો કઈ બોલશે જ નહીં એને વધારે જાજી ભૂખ લાગી છે હમણાં ઈ ખીચડી લે એટલે હું હમણાં કેમેરો ચાલુ કરીશ ખાલી ફરશે ખીચડી કા કેટલી ખીચડી ખાઈ મહેમાનને રોટલી ને પીરસ જો ભૂખા ના રહેવા જોઈએ વાતનું ગોબ આવી છે અહીંયા સ્પેશિયલ તમને ગામડે આવીને દેશી ભાણું જમાડવામાં આવે છે તો જમવાનું હોય એન્જોય કરો દેશી હજી તો શાક જો આખું તપેલું ભેરું શાક